યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના JNFC ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું યોગ દિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામનાઓ. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલકત્તાથી સમગ્ર દેશ અને વિશ્વને યોગ અને પ્રાણાયામ માટે સીધું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી આ કાર્યક્રમ લાઈવ જોડાયા છે. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા JNFC ટાઉનશીપ ખાતે હજારો ભાઈઓ બહેનોની હાજરીમાં જિલ્લાના કલેક્ટર, માન્ય DDO, માન્ય SP સાહેબ અને જિલ્લાના સૌ સિનિયર અધિકારીઓ અને વહીવટી તંત્રના સહયોગથી આજે સુંદર યોગ શિબિરના કાર્યક્રમ સંપન્ન થયો છે. ફરીથી તમામ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને આજના 21 જૂનના યોગ દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું. અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા. અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે. અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણા આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે, એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે. એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાન શ્રીનો જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ.